વાર્તાનું શીર્ષક રાજના વેર. પાટણની પ્રજા અત્યારે મીઠી નીંદરડીને વહાલી કરી ઊંઘી રહી છે. ત્યાં પાટણના દરવાજાથી થોડે દૂર ચાચરના અવારે વીરભદ્ર જેવા એક માણસની લાલ ઘુમાખો એકી ટશે પાટણના કકધ્વજને જોઈ રહી છે. લાગે છે કે હમણાં જ પાટણની સત્તાને એક જ પળમાં વિખેરી નાખશે. પાછળ ઉભેલા ઘરડા પણ જમાનાને ઘોળીને પી ગયા હોય તેવા ચાકરે ધીમા અવાજે કહ્યું, રા ખમૈયા કર મારા બાપ, દરવાજે રોન વધુ હશે, થોડોક આરામ કરી લ્યો ને બાપુ. હજી પણ ચાતક નજરે પાટણ તરફ જોતા યોદ્ધાએ જવાબ આપ્યો, હવે તો આ રા નવઘણ માટે પાટણના જયસિંહને હરાવે નહીં ત્યાં સુધી આરામ કરવો એ તણખલું મોંમાં દાબવા બરોબર છે. ત્યાં દૂર કોઈના ધીમા પગલાનો અવાજ સંભળાતા જ રા સાબદો થાય છે. પોતાની રાણી કરતા વધુ વાલી તલવારની મૂઠ ઉપર તેનો હાથ જાય છે. ત્યાં જ તેને એક અવાજ સંભળાય છે, સૂરજ, જરા ગાડીનું એસી ચાલુ કરી દે, સાહેબ 5 મિનિટમાં આવી રહ્યા છે. રા નવઘણ હવે શું કરશે એની ચિંતામાંથી સુરત સીધો જ રાજેન્દ્રભાઈ પટેલ ગાડી ઠંડી નહીં હોય તો શું કહેશે એની ચિંતામાં આવી ગયો. જલ્દી પોતાની મનગમતી નોવેલને એણે ડેસ્ક બોર્ડ ઉપર મૂકી દીધી. સૂરજ આમ તો રાજેન્દ્રભાઈના ડ્રાઈવરનો દીકરો, બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હમણાં પપ્પાની તબિયત નરમ ગરમ હોવાથી કુટુંબને મદદ કરવા સારું પપ્પાની જગ્યાએ નોકરી ઉપર છે. નોકરી કરવાની ઈચ્છા થવાનું કારણ એ જ કે નવી નક્કોર મર્સિડીઝ બેન્ઝ ચલાવવા મળે અને રાજેન્દ્રભાઈ એકવાર ઓફિસમાં આવે એટલે સાંજે જ બહાર નીકળે. એટલે આખો દિવસ પાર્કિંગમાં બેસીને પોતાના મનગમતા લેખકો કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુની સુંદર રચનાઓને વાંચવાની મજાની મજા, પગારનો પગાર. રાજેન્દ્રભાઈને લઈને જ્યાં તેમની ગાડી જીઆઈડીસીના પોતાના સૌથી મોટા કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી અને આગળ વધી ત્યાં જ પાછળથી તેમના જેવા જ કલરની ઈ ક્લાસ બેન્ઝનો સતત હોર્ન સંભળાયો. રસ્તો નાનો હોવા છતાંય પાછળની ગાડીને ઓવરટેક જોઈતો હતો. રાજેન્દ્રભાઈએ સૂરજને ગાડી બાજુમાં દબાઈને ઊભી રાખવા કહ્યું. પાછળથી જતી ગાડીમાં હતા તેમના જ કમ્પાઉન્ડની પાછળ આવેલી તેમના જેવી જ પણ પ્રમાણમાં નાની પ્લાસ્ટિક કંપનીના માલિક જયંતભાઈ. રાજેન્દ્રભાઈએ જયંતભાઈને જોઈને એક સ્મિત આપ્યું, પણ જયંતભાઈ તેમની સામે મોં ચડાવીને કરેલ ઓવરટેકને જીતેલો જંગ માની આગળ વધ્યા. સૂરજને આ ન ગમ્યું. એણે પૂછ્યું, મોટા ભાઈ, આ જયંતભાઈ તમને દુશ્મન માને છે અને તમે હંમેશા તેમને કેમ માનથી બોલાવો છો, તેમને જોઈને સ્મિત આપો છો? રાજેન્દ્રભાઈએ હસીને વળતો જવાબ આપ્યો, હશે, એમને ટેવ પડી. ગાડી ચલાવતા સૂરજને મોં ચડાવેલો જયંતભાઈનો ચહેરો યાદ આવ્યો. તેમની આંખોમાં તેણે જે કડકાઈ ને દુશ્મનાવટ જોયા હતા તે તેણે પહેલા પણ ક્યાંક અનુભવ્યા હતા અને તે વિચારતા જ તરત તેની નજર ડેસ્ક બોર્ડ ઉપર પડેલ નોવેલ તરફ ગઈ. વાત જાણે એમ હતી કે જયંતભાઈએ સૌ પ્રથમ પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રી આ જીઆઈડીસીમાં નાખી હતી અને રાજેન્દ્રભાઈના પપ્પા તેમના ભાગીદાર હતા. વખત જતા જયંતભાઈને પર્સનલ દેવું વધ્યું. સમય પારખી રાજેન્દ્રભાઈના પપ્પા છૂટા પડ્યા. એકાઉન્ટ સેટલમેન્ટના પરિણામે આખી જીઆઈડીસીનો સૌથી મોટો બ્લોગ 2 ભાગમાં વહેંચાયો. લેણી દેણીના અંતે જયંતભાઈના ભાગે પાછળનો નાનો ભાગ જ બચ્યો. પિતાના મૃત્યુ બાદ રાજેન્દ્રભાઈ ધંધામાં જોડાયા અને તેમની અભ્યુદય પ્લાસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની ગુજરાતની ગણનાપાત્ર પ્લાસ્ટિક કંપનીઓમાંની એક બની ગઈ. ખબર નહીં કેમ પણ જયંતભાઈ હંમેશા રાજેન્દ્રને પોતાનો દુશ્મન જ ગણતા. ધંધામાં પોતાની લીટી કેમ કરીને લાંબી કરવી તે વિચારવા કરતા રાજેન્દ્રભાઈની કંપનીની લીટી કેમ કરીને નાની કરું તેની વેતરણમાં તે રહેતા. અને રાજેન્દ્રભાઈ તેમના ભૂતકાળના જીતુ કાકાની હરકતોને હંમેશા હસતા સ્વીકારતા. આજે સૂરજ ગાડી લૂછીને મોટા ભાઈની રાહ જોતો વિશાળ બંગલાના પાર્કિંગમાં બેઠો હતો. ત્યાં જ રતને આવીને સમાચાર આપ્યા,
આજે સાહેબને મોડું થશે, કંઈક ચિંતામાં મોટી બાની સાથે વાતો કરી રહ્યા છે. સુરજ જાણી ગયો કે વળી પાછું મોટી બાએ ભાઈના લગ્નની વાત કાઢી હશે. બંને મા દીકરો થોડીક વાર ઝઘડશે એટલે આજે કલાક પાકો. એણે તરત જ નોવેલ કાઢી. મહાઅમાત્ય મુંજાલ મહેતા આંખો વડે મીનળ દેવીને કંઈક સમજાવી રહ્યા હતા કે ટાઢે પાણીએ ખસ ગઈ છે. હવે જયસિંહને સમજાવો કે પાછળ જાય નહીં. મીનળ દેવી સમજતી હતી કે જયસિંહ આમ સીધો છે, પણ તેને છંછેડવામાં આવ્યો છે. તે સોરઠની ભૂમિ પર તેના પાટણનું બધું જ બળ લગાડી દેશે. હવે આ દીકરાને સમજાવો કેમ? અને આ તરફ સિદ્ધરાજ માટે આ ઘા પોતાની કીર્તિ ઉપરનો હોય તેમ લાગ્યું. પોતે જેને પરણીને પાટણના મહારાણી પદે સ્થાપવાનું સ્વપ્ન જોતો હતો, તે દેવડી આજે નવઘણના દીકરા ખેંગાર સાથે ભાગી ગઈ હતી. દેવપ્રસાદને પોતાની શૌર્ય બુદ્ધિથી જ વિચારવાની ટેવ હતી. તેને થતું હતું કે હવે જયસિંહ રાહ શેની જુએ છે? હવે તો જૂનાગઢના દરવાજા એ તોડે નહીં ને તો ફટ છે એને. એ સુરજભાઈ, બધું જાણીને આવ્યો છું. ખરું થયું સાહેબ જોડે. રતને પાછા આવીને જાણે કાનમાં કહેતો હોય તેમ ધીમેથી કહ્યું. સૂરજે માથું ઊંચ્યું. એના ચહેરા ઉપર પ્રશ્ન હતો, જે સમજીને રતને આગળ ચલાવ્યું. આ રાજેન્દ્રભાઈના લગ્નની વાત છાને છપલે છેલ્લા 6 મહિનાથી તારકેશ અમીનની દીકરી સાથે ચાલતી હતી. લગભગ બધું પાકે પાયે હતું. રાજેન્દ્રભાઈની પણ લગભગ નામાંથી હા થઈ ગઈ હતી. અને હમણાં જ સમાચાર આવ્યા કે જયંતભાઈનો દીકરો આજે સવારે તારકેશ અમીનની દીકરીને લઈને ભાગી ગયો. બાનું તો માનવું છે કે જયંતભાઈનો આમાં હાથ હશે, કારણ કે સુધા ભાભીને પણ આપણે માગું નાખ્યું છે તેની જાણ હતી. સૂરજને થયું કે જયંતભાઈને ત્યાં જઈને તેમને મારી મારીને અધમુઆ કરી નાખું. પણ ત્યાં જ કશું બન્યું જ ન હોય એમ રાજેન્દ્ર ગાડીમાં આવીને ગોઠવાયો. એણે એ જ સરસ સ્મિત આપીને કહ્યું, ચાલ ભાઈ સૂરજ, આજે ખરેખર મોડું થઈ ગયું. કેવું છે તારા પપ્પાને? કાલે ટેસ્ટ કરાવેલા તે બધા બરોબર આવ્યા છે કે નહીં? કંઈ ચિંતા જેવું નથી ને? સૂરજે ડોકું લાવી નોવેલ બંધ કરી તેને ડેસ્કબોર્ડમાં ગોઠવતા ગોઠવતા મનમાં મળાવ્યું કે આ મોટા ભાઈ સમજતા કેમ નથી? આજે થાય છે ને તે ચિંતા જેવું જ છે. આ વાતને લગભગ 6 મહિના વીતી ચૂક્યા છે. આ દરમિયાન જયંતભાઈના નાના મોટા સના ચાલુ જ છે. રાજેન્દ્રએ પણ પોતાની ઉંમર કરતા પણ વધુ ઠાવકાઈથી જયંતભાઈ સાથેના તેમના સંબંધો જાળવી રાખ્યા છે. સૂરજ દિન પ્રતિદિન જયંતભાઈ અને એમની ફેક્ટરીના બધા માણસોને દુશ્મન માની રહ્યો છે. થોડા ઘણા અંશે તો તેને પોતાના શેઠ ઉપર પણ ચીડ હતી. તેને લાગતું કે જયંતભાઈના એ દીકરાના રિસેપ્શનમાં જવાની ભાઈને શી જરૂર હતી? અને વળી પાછું એણે નોવેલ વાંચવાનું ચાલુ કર્યું. લગભગ છેલ્લા 1.5 કલાકથી દોડતા ઘોડાના ફૂલેલા શ્વાસનો અવાજ જયસિંહને સંભળાઈ રહ્યો છે. પણ આજે તેના મગજમાં કોઈ પણ સંજોગોમાં રા નવઘણને પકડવાની રત લાગી છે. તે જાણે છે કે એક તો આ થોડાક જ ખેતરો બાકી છે ને પછી શિવજીની ફેલાયેલ જટા જેવું વિશાળ રણ આગળ પોકાર કરે છે. દૂર ભાગતો રા પોતાની માનીતી સાંઢણી ઉપર છે. તેની નાગજણ સાંઢણીની અનેક વાતો અનેક લોકો દ્વારા જયસિંહે નાનપણથી સાંભળી છે. એવું કહેવાય છે કે રા દુનિયામાં સૌથી વધુ આ નાગજણને જ પ્રેમ કરે છે. જ્યાં સુધી રા નવઘણ નાગજણ ઉપર સવાર હોય ને ત્યાં સુધી દુનિયામાં કોઈ જેવો અસવાર નથી તે એને પકડી શકે. નાગજણ માટે પણ આ ઉક્તિ સાચી કરવાનો પ્રસંગ હતો. સાંઢણી પોતાના માલિકની પાછળ પડેલ એ કાળમુખા દુશ્મનથી બચાવવા આજે થાકને પોતાના અંગોને અડવા નથી દેતી. બેટા, બસ હવે 2 ગાવનું છેટું છે માં, જાળવી જાજે. એક વાર રણે વર્તીશું ને પછી તો જયસિંહ શું એનો બાબરો ભૂતે આપણને નહીં પકડી શકે. આખી જિંદગી હારે હાલ્યા છે બા, મરશું તોય હાથે અને જીતશું તોય હાથે. હાલ માં હાલ. નવઘણના શબ્દો નાગજણ માટે જાણે અમૃતનું કામ કરતા હતા. હાંફતી સાંઢણી બમણા જોરથી દોડી રહી છે. રસ્તામાં એક નાનકડું તળાવ આવે છે ને નાનકડા પાણીની પેલે પારથી શરૂ અમાપ રણ.
જો ધારે ધારે જાય ને તો પકડાઈ જવાય. એની જાણ રાને પણ છે. એક ક્ષણ માટે નાગજણની આંખ સામે રા જુએ છે અને જાણે સઘળું સમજી ગઈ હોય તેમ એ ડાહી સાંઢણી પોતાની જાતને સ્વામીને તકલીફ ન પડે તેમ બચાવીને પાણીમાં નાખે છે. દૂરથી માર માર કરતો આવતો સિદ્ધરાજ આ દ્રશ્યને જુએ છે. દુશ્મન અને એની સાંઢણીની બહાદુરી જોઈ, એનું જોમ જોઈ તેના મોંમાં પણ શબ્દો સરી પડે છે. ધન્ય રા ધન્ય, ધન્ય તારી નાગજણ. રાજાને દુશ્મન મળે ને તો આવો મળે. સાંઢણી સ્વામીને સાચવતી તરતા તરતા બહાર નીકળતી જાય છે. 100 ગાઉનું છેટું એકી શ્વાસે દોડી માથા બૂડ પાણીમાં તરવાનું કૌવત નાગજણ સિવાય બીજું કોઈ કરી શકે તેવું આ ધરા ઉપર હતું નહીં. પણ બહાર નીકળતા નીકળતા ચીકણી માટી ઉપર નાગજણનો પગ લપસે છે. એક મોટા ધમાકા સાથે સાંઢણી નીચે પડે છે. અનુભવી સવાર રા નવઘણ સમજી જાય છે કે હવે નાગજણ ઊભી નહીં થઈ શકે. પોતાની જન્મો જન્મની સાથીને પડેલી હાંફતી જોઈ કદાચ નવઘણની કરડી આંખોના ખૂણા પહેલી વાર ભીના થાય છે. દુનિયાનો એ પ્રસિદ્ધ યોદ્ધો પોતાના ગળામાં ડૂમો જીવનમાં પહેલી જ વાર અનુભવે છે. હથિયાર બાજુમાં મૂકીને હાંફળો ફાંફળો થઈ જાય છે. મરતી નાગજણને ન જોઈ શકતો હોવાથી તે પોતે તેનાથી વહેલો મરવા તૈયાર થાય છે. ત્યાં જ સિદ્ધરાજ જયસિંહ અને તેમના યોદ્ધા આવી જાય છે. પરિસ્થિતિનો તાક ક્ષણમાં મેળવી સિદ્ધરાજ પોતાની ફોજમાં રહેલ બંને વૈદોને બોલાવી નાગજણની તાત્કાલિક સારવાર માટેના આદેશ આપે છે. સિદ્ધરાજનું આ વર્તન જોઈ રા નવઘણ ડઘાઈ જાય છે. તેના મત મુજબ જયસિંહ તો તેને અને તેની સાંઢણીને પલમાં ખતમ કરી દેત. પણ આ તો આગ આગ આગની બૂમો ચારો તરફથી સંભળાય છે. સૂરજ નોવેલમાંથી મોં કાઢીને બહાર જુએ છે તો આજુબાજુની ફેક્ટરીઓના કામદારો જયંતભાઈની ફેક્ટરી બાજુ દોડતા દેખાય છે. ખબર પડે છે કે તેમની ફેક્ટરીમાં આગ લાગી છે. અંદર 5 થી 7 કામદારો ફસાયા છે. મોટા મોટા લાહી બંબા અને ફાયર બ્રિગેડની ગાડીઓ બહાર સુધી આવી ગઈ છે. જયંતભાઈની ફેક્ટરી પાછળના ભાગમાં હોવાથી ત્યાં સુધી પાણીના બંબાઓ જઈ શકે તેમ નથી. રસ્તો ઘણો જ સાંકડો છે. સૂરજ પોતાની જગ્યાએથી સહેજ પણ ખસતો નથી. ઉલટું મનોમન ખુશ થાય છે. એને થાય છે ચાલો સારું થયું, ભગવાને આવા લોકોને બદલો તો આપવો જ જોઈએ. પણ ત્યાં જ તે રાજેન્દ્રભાઈને જુએ છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઝડપથી જયંતભાઈની ફેક્ટરી સુધી પહોંચી શકે તે માટે તે પોતાની ફેક્ટરીની આગળની અને પાછળની બંને દિવાલ પોતાના જ કામદારો જોડે તોડાવતા હતા. સૂરજે જોયું કે રાજેન્દ્રભાઈની અનુમતિથી અને પ્રયાસોથી એ દિવાલો તૂટી અને પોતાની કંપનીના આગળના સરસ મજાના બગીચાને અસ્તવ્યસ્ત કરી ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી રહી છે. અને જયંતભાઈની ફેક્ટરીની આગ લગભગ બુઝાઈ જવા આવી છે. કામદારોને પણ બચાવી લેવામાં આવ્યા છે. એક ખૂણામાં શૂન્ય મસ્તકે ઉભેલા જયંતભાઈની પાસે રાજેન્દ્રભાઈ પહોંચી ખભે હાથ મૂકે છે. સૂરજના હાથમાં રહેલ નોવેલનું પાનું હવાથી બદલાય છે ને સિદ્ધરાજ જયસિંહ રા નવઘણને ઊભા કરતા બોલે છે, રા, વેર રાજના હોય, એમાં પ્રજાને પશુનો ભોગ ના હોય.